આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સ્વાગત છે. અરે, આજનો આપણો વિષય બહુ જ રસપ્રદ છે અને આપણે એને એકદમ સ્પેશિયલ ઓનલાઈન માસ્ટર ક્લાસ અથવા કહીએ તો એક લાઈવ ગૂગલ મીટ ક્લાસના ફોર્મેટમાં સમજવાના છીએ. હા હા બિલકુલ. આજનો વિષય છે થર્મલ એન્જિનિયરિંગ વિશ્લેષણ, એટલે કે ઉષ્મા સ્થાનાંતરણ સિમ્યુલેશન અને ગણતરીઓ. એક્ઝેક્ટલી. અને મારી પાસે કેટલીક બહુ જ સરસ પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ છે જે આપણે આજના ડીપ ડાઇવમાં સોર્સ તરીકે વાપરવાના છીએ. એટલે આ સ્લાઇડ્સમાં ઉષ્મા અથવા ગરમી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે તેના પૂરા રહસ્યો ખોલવામાં આવ્યા છે. બરાબર છે. અને આ લાઈવ ક્લાસનો મેઇન હેતુ એ જ છે કે આંતરિક દહન એન્જિન, એટલે કે આઈસી એન્જિન, પછી હીટ એક્સચેન્જર અને ઔદ્યોગિક ભઠ્ઠીઓ જેવી રિયલ વર્લ્ડ સિસ્ટમ્સમાં ઉષ્મા વહન, નયન અને વિકિરણના સિદ્ધાંતો કેવી રીતે લાગુ પડે છે તે સમજવું. સાચી વાત છે. તો ચાલો સીધા જ કન્ટેન્ટ પર જઈએ. હું અત્યારે સ્ક્રીન પર પહેલી બે સ્લાઇડ્સ જોઈ રહી છું. આમાં એક બહુ જ મસ્ત 3D ટર્બાઇન બ્લેડ અને આઈસી એન્જિનની આકૃતિ આપેલી છે. હા, અને આ સ્લાઇડ્સમાં આપણે જોઈ શકીએ છીએ કે આખો અભ્યાસ 4 મુખ્ય મોડ્યુલમાં વહેંચાયેલો છે. મોડ્યુલ 1 થી મોડ્યુલ 4 સુધી. રાઈટ. આઈસી એન્જિન વિકિરણ ઉત્સર્જન, હીટ એક્સચેન્જર અને છેલ્લે ભઠ્ઠીનું ઇન્સ્યુલેશન. બિલકુલ. આ એકદમ પરફેક્ટ અને વ્યવસ્થિત માળખું છે જે થર્મલ એન્જિનિયરિંગના દરેક પાસાને કવર કરે છે. સામાન્ય રીતે પુસ્તકોમાં આ બધું અલગ અલગ હોય છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ બધું સાથે જ કામ કરતું હોય છે. હા, એટલે જ આ સ્લાઇડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે હું ત્રીજી સ્લાઇડ પર ધ્યાન દોરવા માંગુ છું. આ આપણું ઉદાહરણ નંબર 1 છે, આઈસી એન્જિન અને ઉષ્માનયન એટલે કે કન્વેક્શન. હા, આ બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. હા જુઓ, આ સ્લાઇડમાં ડેટા આપેલો છે કે આઈસી એન્જિનની દિવાલનું તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ છે અને બહાર વાતાવરણનું તાપમાન માત્ર 28 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર. અને આ દિવાલની સપાટીનું ક્ષેત્રફળ 0.5 ચોરસ મીટર છે. હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ 55 વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન આપેલું છે. તો આ ગણતરી કેવી રીતે થશે? બહુ જ સિમ્પલ સૂત્ર છે એનું. આપણે Q H × A × T1 - T2 નો ઉપયોગ કરીશું. એટલે 55 × 0.5 અને કૌંસમાં 250 - 28. ઓકે, એટલે આ ન્યૂટનનો કુલિંગનો નિયમ થયો, રાઈટ? એક્ઝેક્ટલી. અને આનું પરિણામ આવે છે 6105 વોટ. 6105 વોટ એટલે કે 6.105 કિલોવોટ. હા, અને આ 6 કિલોવોટ કોઈ નાનો આંકડો નથી. આ દર્શાવે છે કે એન્જિન પોતાની સપાટી પરથી વાતાવરણમાં કેટલી ઝડપથી ગરમી ગુમાવી રહ્યું છે. જો હું આને રોજિંદા જીવન સાથે સરખાવું તો આપણે ઘરમાં જે રૂમ હીટર વાપરીએ છીએ એ સામાન્ય રીતે 1.5 કે 2 કિલોવોટનું હોય છે. બિલકુલ સાચું. એટલે આ અડધા ચોરસ મીટરની દિવાલમાંથી એક સાથે 3 રૂમ હીટર જેટલી ગરમી સતત બહાર ફેંકાઈ રહી છે. અને એટલે જ વાહનોના કુલિંગ સિસ્ટમની ડિઝાઇન આટલી ક્રિટિકલ હોય છે. જો એન્જિનમાંથી આ 6 કિલોવોટ ગરમીને સતત દૂર કરવામાં ન આવે તો એન્જિન ગણતરીની મિનિટોમાં સીઝ થઈ જાય. એટલે જ રેડિએટર અને કુલન્ટનું મહત્વ આટલું બધું છે. હા, પણ અહીં એક વાત નોંધવા જેવી છે. કન્વેક્શન એટલે કે નયન પ્રક્રિયા માટે હવાની કે કોઈ પ્રવાહી માધ્યમની જરૂર પડે છે. જો માધ્યમ ના હોય તો આ નિયમ કામ ના કરે. અને ત્યાંથી જ આપણે ચોથી સ્લાઇડ પર પહોંચીએ છીએ. ઉદાહરણ 2, બ્લેક બોડી અને વિકિરણ ઉત્સર્જન એટલે કે રેડિયેશન એમિશન. અહીં કોઈ માધ્યમની જરૂર નથી હોતી, ખરું ને? હા, રેડિયેશન શૂન્ય અવકાશમાં પણ થઈ શકે છે. સ્લાઇડ 4 પર આપણે જોઈ શકીએ છીએ કે એક બ્લેક બોડી એટલે કે કાળો પદાર્થ દર્શાવ્યો છે. હા, અને આ પદાર્થનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ છે, મતલબ 773 કેલ્વિન. બરાબર. અને એનું ક્ષેત્રફળ પણ અગાઉના ઉદાહરણની જેમ જ 0.5 ચોરસ મીટર છે. હવે અહીં ગણતરી માટે સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમનો ઉપયોગ થાય છે. જેનું સૂત્ર છે Q = સિગ્મા × A × T⁴, રાઈટ? હા, અને આમાં સૌથી રોમાંચક બાબત એ છે T⁴, એટલે કે તાપમાનની 4 ઘાત. સામાન્ય ગણતરીઓમાં વર્ગ કે ઘન હોય છે, પણ અહીં 4 ઘાત છે. એટલે જો તાપમાનમાં થોડો પણ વધારો થાય તો ઉત્સર્જિત ઊર્જામાં જંગી ઉછાળો આવે. બિલકુલ. તાપમાન બમણું કરો તો ઊર્જા સીધી 16 ગણી વધી જાય. અને સ્લાઇડ મુજબ સિગ્મા એટલે કે સ્ટેફન બોલ્ટ્ઝમેન અચળાંક અને આ 773 કેલ્વિનની કિંમત મૂકતા અંતિમ પરિણામ આવે છે 10.122 કિલોવોટ. ઓહ વાવ!
10 કિલોવોટથી પણ વધારે? આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. એમ? કારણ કે પહેલા ઉદાહરણમાં કન્વેક્શન દ્વારા 6 કિલોવોટ જેટલી ઊર્જા બહાર ફેંકાતી હતી, પણ અહીં માત્ર રેડિયેશન દ્વારા સમાન ક્ષેત્રફળમાંથી 10 કિલોવોટ ઊર્જા ફેંકાય છે. સાચી વાત છે. આ દર્શાવે છે કે જ્યારે તાપમાન બહુ ઊંચું હોય ત્યારે રેડિયેશન ઉષ્મા ટ્રાન્સફરનું સૌથી પ્રભાવશાળી માધ્યમ બની જાય છે. અને આ જ કન્સેપ્ટ સ્પેસ સેટેલાઇટમાં વપરાતો હશે, રાઈટ? કારણ કે અવકાશમાં હવા તો હોતી નથી, એટલે કન્વેક્શન થાય જ નહીં. એક્ઝેક્ટલી. સેટેલાઇટની ગરમી ફક્ત રેડિયેશનથી જ બહાર કાઢવી પડે. જો આ સમીકરણમાં ભૂલ થાય તો આખું અવકાશયાન પીગળી શકે. ખરેખર. હવે આ ઓનલાઈન ક્લાસમાં આગળ વધીએ અને સ્લાઇડ 5 અને 6 પર જઈએ. આ ત્રીજું મોડ્યુલ છે, સમાંતર પ્રવાહ હીટ એક્સચેન્જર, મતલબ પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જર. આ મારું ફેવરેટ ટોપિક છે. હા, આમાં 2 પાઇપ છે, જેમાં ગરમ અને ઠંડુ પ્રવાહી એક જ દિશામાં વહી રહ્યું છે. હા, સ્લાઇડ 5 પરનો ડેટા જોઈએ તો ગરમ પ્રવાહી 200 ડિગ્રી સેલ્સિયસથી પ્રવેશે છે અને પોતાની ગરમી આપીને 100 ડિગ્રી પર બહાર આવે છે. અને એની જ જોડે સમાંતર પાઇપમાં ઠંડુ પ્રવાહી 28 ડિગ્રી સેલ્સિયસથી પ્રવેશે છે અને 95 ડિગ્રી સુધી ગરમ થઈને બહાર આવે છે. બરાબર. હવે પ્રથમ નજરે આ બહુ સિમ્પલ લાગે, પણ એન્જિનિયરિંગમાં આનું ગણિત થોડું ટ્રિકી છે. કેવી રીતે? જુઓ, જ્યારે બંને પ્રવાહી પાઇપમાં પ્રવેશે છે ત્યારે તાપમાનનો તફાવત મેક્સિમમ હોય છે. 200 - 28 એટલે કે 172 ડિગ્રી. હા, ત્યારે હીટ ટ્રાન્સફર બહુ ફાસ્ટ થતું હશે. બિલકુલ. પણ જેમ જેમ પ્રવાહી આગળ વધે એમ ગરમ પ્રવાહી ઠંડુ પડે અને ઠંડુ પ્રવાહી ગરમ થાય. એટલે બહાર નીકળતી વખતે તફાવત ઘટીને માત્ર 5 ડિગ્રી જ રહી જાય છે. 100 - 95. રાઈટ. તો આખી પાઇપમાં તાપમાનનો તફાવત એક સમાન રહેતો જ નથી. અને એટલે જ છઠ્ઠી સ્લાઇડમાં LMTDનો કન્સેપ્ટ સમજાવ્યો છે. લોગારિથમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. એટલે સાદી સરેરાશ કાઢવાના બદલે લોગેરિધમનો ઉપયોગ કરવાનો. હા, જો સાદી સરેરાશ લઈએ તો ભૂલ પડે. LMTDનું સમીકરણ છે θ1 - θ2 છેદમાં નેચરલ લોગ ઓફ θ1 ભાગ્યા θ2. તો આમાં કિંમતો મૂકીએ તો θ1 છે 172 અને θ2 છે 5. બરાબર. અને ગણતરી કરતા જવાબ આવે છે 108.68 કેલ્વિન. 108.68. આ આંકડાનું ઇન્ડસ્ટ્રીમાં શું મહત્વ છે? આ આંકડો હીટ એક્સચેન્જરની સાઇઝ નક્કી કરવા માટે કરોડરજ્જુ સમાન છે. પાઇપ કેટલી લાંબી રાખવી એ સીધું જ આ LMTDના વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. જો એન્જિનિયર સાદી સરેરાશ લે તો પાઇપ ટૂંકી પડી જાય અને પ્રવાહી પૂરતું ગરમ કે ઠંડુ જ ના થાય. પરફેક્ટ. આ એક નાની ગણતરી આખા કેમિકલ પ્લાન્ટની કાર્યક્ષમતા નક્કી કરી શકે છે. ગ્રેટ. હવે ચાલો 7મી અને 8મી સ્લાઇડ તરફ આગળ વધીએ. આ આપણું ઉદાહરણ 4 છે, ભઠ્ઠીની દિવાલ અને ઉષ્માવહન એટલે કે કન્ડક્શન. આ છેલ્લું મોડ્યુલ અત્યાર સુધીની ચર્ચા કરતાં થોડું અલગ છે. અત્યાર સુધી આપણે હીટ ટ્રાન્સફર કરતા હતા, હવે આપણે એને રોકવાનું છે. હા, આમાં એક મોટી ફર્નેસ એટલે કે ભઠ્ઠીની વાત છે. આ સ્લાઇડમાં તાપમાનનો તફાવત પ્રચંડ છે. અંદરનું તાપમાન અને બહારના વાતાવરણ વચ્ચે 1380 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. 1380 ડિગ્રી. અને આટલી ભયંકર ગરમી રોકવા માટે ભઠ્ઠીની દિવાલ 3 સ્તરોની બનેલી છે. હું સ્લાઇડમાં જોઈ શકું છું. સૌથી અંદર 250 મિલીમીટર જાડી ફાયર બ્રિક્સ છે, વચ્ચે 35 મિલીમીટરનું કોન્ક્રીટ છે અને સૌથી બહાર 20 મિલીમીટરનું કાસ્ટ આયર્ન છે. બરાબર. અને અહીં રમત છે થર્મલ કન્ડક્ટિવિટીની, જેને આપણે K વેલ્યુ કહીએ છીએ. એટલે મટીરિયલ કેટલી ગરમી પસાર થવા દે છે એનો આંકડો. હા. સ્લાઇડ 8 પર ગણતરી છે. ફાયર બ્રિક્સનો K છે 0.4, કોન્ક્રીટનો છે 1.8 અને કાસ્ટ આયર્નનો છે 60. કાસ્ટ આયર્નનો 60 છે, એટલે એમાંથી તો ગરમી બહુ જ જલ્દી પસાર થઈ જાય, રાઈટ? હા. અને જ્યારે આપણે આ સમીકરણમાં મૂલ્યો મૂકીએ છીએ ત્યારે છેદમાં થર્મલ રેઝિસ્ટન્સના 3 આંકડા આવે છે. હા, મને અહીંયા દેખાય છે 0.625, 0.019 અને 0.0003. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે કુલ રેઝિસ્ટન્સમાં 0.625નો હિસ્સો માત્ર ફાયર બ્રિક્સનો છે. એટલે લગભગ 95%થી વધારે હીટ તો આ ફાયર બ્રિક્સ જ રોકી લે છે. કાસ્ટ આયર્નનો હિસ્સો તો ગણતરીમાં લગભગ 0 બરાબર છે. બિલકુલ. કાસ્ટ આયર્ન માત્ર સ્ટ્રક્ચરને મજબૂતી આપે છે.
ગરમી રોકવાનું અસલી કામ ફાયર બ્રિક્સ કરે છે. આ તો આપણે શિયાળામાં જે જાડું સ્વેટર પહેરીએ એના જેવું થયું. સ્વેટરનું કામ બહારની ઠંડી રોકવાનું નથી, પણ શરીરની ગરમી બહાર જતી અટકાવવાનું છે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. આ ફાયર બ્રિક્સ ભઠ્ઠીની બધી ગરમી અંદર જ રોકી રાખે છે. અને એટલે જ આખી ગણતરીના અંતે કુલ ઉષ્માનો વ્યય માત્ર 2.14 કિલોવોટ થાય છે. આશ્ચર્યજનક. 1380 ડિગ્રીના તાપમાનના તફાવત સામે માત્ર 2.14 કિલોવોટ હીટ લોસ. આ ખરેખર મટીરિયલ સાયન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો ઇન્સ્યુલેશન બરાબર ના હોય તો આસપાસ કામ કરતા લોકો તો દાજી જ જાય. હા, અને ઈંધણનો પણ કેટલો મોટો બગાડ થાય. હવે આપણે આપણા આજના માસ્ટર ક્લાસની છેલ્લી સ્લાઇડ 9 પર પહોંચી ગયા છીએ. આ સ્લાઇડ એક ડેશબોર્ડ જેવી છે. આમાં ચારે ઉદાહરણોના પરિણામો એક સાથે મૂકેલા છે. હા, હું જોઈ શકું છું. કન્વેક્શન દ્વારા 6.1 કિલોવોટ ઉર્જા દૂર થાય છે. રેડિયેશન દ્વારા 10.1 કિલોવોટ ફેંકાય છે. હીટ એક્સચેન્જર માટે LMTD 108.86 કેલ્વિન છે. અને છેલ્લે માત્ર 2.14 કિલોવોટ વ્યય સાથે આખી ભઠ્ઠીનું ઇન્સ્યુલેશન. આ તમામ આંકડાઓ એકસાથે જોતા જ સમજાય છે કે થર્મલ એન્જિનિયરિંગ એ માત્ર સમીકરણો કે ગણિત નથી. આ તો ઊર્જાના પ્રવાહને કંટ્રોલ કરવાની એક કળા છે.